બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે સંત સમાગમ ભાગ 26 સંત સુરદાસ વિશે. સંત કવિ સુરદાસ જેમણે દુનિયાને શ્રી કૃષ્ણ લીલા બતાવી, મહાન કવિ સુરદાસ જેમણે ભગવાન શ્રી કૃષ્ણના બાળ લીલાઓનો પરિચય કરાવ્યો હતો, જેમણે દરેકમાં સ્નેહની ભાવના જાગૃત કરી, તેમણે નંદલાલ અને યશોમતી મૈયાના પ્રિય પુત્રને બાલ ગોપાલ બનાવ્યા. કૃષ્ણ ભક્તિના પ્રવાહમાં સુરદાસનું નામ સર્વોચ્ચ લેવામાં આવે છે. સુરદાસ જેમને જન્મથી અંધ કહેવામાં આવે છે, પરંતુ તેમણે જે જોયું તે કોઈ જોઈ શક્યું નહીં. સુરદાસે ગુરુ વલ્ભાચાર્યના પુષ્ટિ માર્ગને એવી રીતે અનુસર્યો કે તેમને આ માર્ગનું જહાજ પણ કહેવામાં આવે છે. તેમના ગુરુની કૃપાથી સુરદાસે જોયેલા ભગવાન શ્રી કૃષ્ણના બાળ લીલાઓ તેમના શબ્દોમાં દર્શાવ્યામાં આવ્યા છે. સુરદાસની જન્મ જયંતિ વૈશાખ શુક્લ પંચમીના રોજ ઉજવવામાં આવે છે. ચાલો તેમના જીવન વિશે જાણીએ. સંત સુરદાસનું આખું જીવન ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત હતું. તેમણે ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ પર શ્લોકો લખ્યા અને ગાયા. આ જવાબદારી તેમના ગુરુ વલ્ભાચાર્ય દ્વારા તેમને સોંપવામાં આવી હતી. સંત સુરદાસના જન્મસ્થળ અંગે વિદ્વાનોમાં મતભેદ છે. કેટલાક લોકો સિંહી ગામનો ઉલ્લેખ કરે છે, જે હાલમાં હરિયાણાના ફરીદાબાદ જિલ્લામાં આવેલું છે, જ્યારે કેટલાક લોકો મથુરા આગ્રા રોડ પર આવેલા રુણકતા ગામને માને છે. સંત સુરદાસનો જન્મ એક ગરીબ સારસ્વત બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતા રામદાસ પણ ગાયક હતા. એવું કહેવાય છે કે બાળપણથી જ તેમનો સ્વભાવ સંત જેવો હતો. તેમને શુકન કળાનો આશીર્વાદ મળ્યો હતો. તેઓ ટૂંક સમયમાં જ ખૂબ જ પ્રખ્યાત થઈ ગયા. જોકે તેમનું મન ઘરે લાગ્યું નહીં અને નજીકના ગામમાં તળાવના કિનારે રહેવા માટે પોતાનું ગામ છોડી દીધું. તેઓ ટૂંક સમયમાં ત્યાંથી નીકળી ગયા અને આગ્રા નજીક ગૌ ઘાટમાં સ્થાયી થયા. અહીં તેઓ ઝડપથી સ્વામી તરીકે પ્રખ્યાત થઈ ગયા. ત્યાં જ તેઓ વલ્ભાચાર્યને મળ્યા, જેમણે તેમને પુષ્ટિ માર્ગમાં દીક્ષા આપી અને ભગવાન કૃષ્ણના કાર્યોથી પરિચિત કરાવ્યા. વલ્ભાચાર્યે તેમને શ્રીનાથજી મંદિરમાં લીલાગાન ગાવાની જવાબદારી સોંપી, જે તેમણે જીવનભર ગાવાનું ચાલુ રાખ્યું. સુરદાસની જન્મ તારીખ અને જન્મસ્થળ અંગે વિદ્વાનોમાં મતભેદ છે. સાહિત્ય લહરી સુરદાસની કૃતિ માનવામાં આવે છે. સાહિત્ય લહરીની રચનાનો સમયગાળો 1607 ઈસવીસનનો છે. આ ગ્રંથ એ પણ પુરાવો આપે છે કે શ્રી વલ્ભાચાર્ય સુરદાસના ગુરુ હતા. સંત સુરદાસનો જન્મ લગભગ ઈસવીસન 1540નો હોવાનું માનવામાં આવે છે, કારણ કે વલ્લભ સંપ્રદાય માને છે કે વલ્ભાચાર્ય સુરદાસ કરતાં 10 દિવસ મોટા હતા અને તે વર્ષની વૈશાખ કૃષ્ણ એકાદશીના રોજ વલ્ભાચાર્યનો જન્મ થયો હતો. તેથી સુરદાસની જન્મ તારીખ વૈશાખ શુક્લ પંચમી સંવંત 1535 યોગ્ય લાગે છે. તેમના વિશે ઘણી કથાઓ છે. એવું કહેવાય છે કે તેઓ એકવાર કૂવામાં પડી ગયા હતા અને ત્યાં તેઓ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં રત થઈ ગયા. ભગવાન શ્રી કૃષ્ણે પોતે તેમનો જીવ બચાવ્યો. દેવી રૂક્ષ્મણીએ ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે તેઓ વ્યક્તિગત રીતે સુરદાસનો જીવ કેમ બચાવી રહ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણે જવાબ આપ્યો, હું એક સાચા ભક્તને મદદ કરી રહ્યો છું. આ તેમની ભક્તિનું ફળ છે.
જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ તેમને બચાવવા ગયા ત્યારે તેમણે સૂરદાસની દ્રષ્ટિ પાછી આપી અને સૂરદાસે તેમના ઈષ્ટદેવને જોયા. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણે સૂરદાસને કોઈ વરદાન માંગવા કહ્યું. સૂરદાસે જવાબ આપ્યો કે તેમને બધું જ મળી ગયું છે અને તેઓ ફરીથી અંધ થવા માંગે છે, કારણ કે તેમના ઈષ્ટદેવને જોયા પછી તેઓ બીજા કોઈને જોવા માંગતા ન હતા. ભગવાન શ્રી કૃષ્ણે સૂરદાસની ઈચ્છા પૂરી કરી અને તેમને જીવનભર ખ્યાતિનો આશીર્વાદ આપ્યો. સૂરદાસની હિન્દી ભાષાના સૂર્ય તરીકે ઓળખવામાં આવે છે. તેમની કૃતિઓમાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેની ભક્તિ દર્શાવવામાં આવી છે. તેમની કૃતિઓમાં સુરસાગર, સુરસારાવલી, સાહિત્યલહરી, નળ દમયંતી અને બ્યાહોલોનો સમાવેશ થાય છે. સૂરદાસે તેમની કવિતાઓ દ્વારા સંદેશ આપ્યો કે ભક્તિ બીજા કરતાં શ્રેષ્ઠ છે. તેમની કવિતાઓ સ્નેહ, શૃંગાર અને શાંતિની લાગણીઓને પ્રતિબિંબિત કરે છે. સૂરદાસે રાજદ્વારી જીવન પર પણ કવિતા લખી હતી. તેમની કવિતાઓ ભગવાન શ્રી કૃષ્ણના બાળપણનું વર્ણન એવી રીતે કરે છે કે જાણે તેમણે પોતે તે જોયું હોય. તેઓ તેમના કાર્યોમાં જીવનનો સમાવેશ કરે છે. તેમના કાર્યોમાં પ્રકૃતિના વર્ણનો પણ સામેલ છે જે મનને હલાવી દે છે. સૂરદાસ ખૂબ જ ભાવનાત્મક છે અને તેથી તેમની કૃતિઓ ભાવનાત્મક દ્રષ્ટિકોણથી મનમોહક છે. તેમની કવિતાઓ વ્રજ ભાષામાં લખાયેલી છે. સુરસાગર તેમની સૌથી પ્રખ્યાત કૃતિ છે. અસંખ્ય પુરાવાઓના આધારે તેમનું મૃત્યુ 1620 અને 1648ની વચ્ચે થયું હોવાનું માનવામાં આવે છે. રામચંદ્ર શુકલના મતે સૂરદાસનો જન્મ 1540ની આસપાસ થયો હતો અને તેમનું મૃત્યુ 1620ની આસપાસ થયું હતું. એવું માનવામાં આવે છે કે તેમને તેમના મૃત્યુની પૂર્વ સૂચન હતી. પરસોલી ગામ તેમના મૃત્યુનું સ્થળ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ અહીં રાસલીલા કરી હતી. જ્યારે શ્રીનાથજીની આરતી દરમિયાન સૂરદાસ હાજર ન હતા ત્યારે વલ્ભાચાર્યને લાગ્યું કે સૂરદાસનો અંત નજીક છે. તે જ ક્ષણે તેમના શિષ્યોને સંબોધતા તેમણે કહ્યું કે પુષ્ટિ માર્ગનું જહાજ નીકળી રહ્યું છે. જેને જે કંઈ જોઈતું હોય તે તેને લઈ શકે છે. આરતી પછી બધા સૂરદાસજી પાસે ગયા. બેભાન અવસ્થામાં રહેલા સૂરદાસજીને ફરીથી હોશ આવ્યો. એવું કહેવાય છે કે જ્યારે બધા તેમની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા હતા ત્યારે વલ્ભાચાર્યના શિષ્ય ચતુર્ભુજ દાસે શંકા વ્યક્ત કરી કે સૂરદાસ હંમેશા ભગવાનની ભક્તિના ગીતો ગાયા છે અને ક્યારેય ગુરુની ભક્તિના ગીતો ગાયા નથી. પછી તેમણે કહ્યું કે તેમના માટે ગુરુ અને ભગવાનમાં કોઈ ફરક નથી. તેમણે ભગવાન માટે જે કંઈ ગાયું તે ગુરુ માટે પણ હતું. ત્યારે એણે ભરોસો દ્રઢ ઇન ચરણન કેરો નામનું પદ ગાયું. ત્યારબાદ એણે વિઠ્ઠલનાથજી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્ન પર બલી બલી હો કુમારી રાધિકા નંદ સુવન જાસો રતિમાની અને ખંજન નયન રૂપ રસ માતે પદ ગાયા. આ તેમના અંતિમ પદ પણ હતા જે તેમણે ગાયા. ત્યારબાદ પુષ્ટિમાર્ગનું જહાજ ગોલોક જતું રહ્યું. સંત સૂરદાસ ભગવાનના ધામમાં જતા રહ્યા. તો બાપુ આ હતો સંત સમાગમ ભાગ 26 સંત સૂરદાસ વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.